મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ભારતીય સંસ્કૃતિ વિશ્વની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ. ઉત્તરમ યત્ર સમુદ્રસ્ય હિમાદ્રશ્ચૈવ દક્ષિણમ વર્ષિત ભારતમ નામ ભારતીય સંતતિ. આ શ્લોકનો અર્થ એ છે કે સમુદ્રના ઉત્તરમાં અને હિમાલયના દક્ષિણમાં જે દેશ આવેલો છે તેને ભારત કહે છે અને તેના સંતાનોને ભારતીય કહે છે. અદ્ભુત, અરાધક, અવિશ્વનીય, અકલ્પ્ય, અનમોલ જેવા શબ્દો જેના માટે વપરાય છે તે જ મારો આજનો વિષય છે ભારતીય સંસ્કૃતિ. કે તેમાં રાવણનો અવતાર બાબા શ્રી રામ અવતર્યા, કંસને સવા શ્રી કૃષ્ણ અવતર્યા. એટલે કે જ્યારે આપણી સંસ્કૃતિની સામે પડકારો આવ્યા ત્યારે સ્વયં ભગવાને આ પૃથ્વી પર આવીને આ સંસ્કૃતિને રક્ષણ આપ્યું છે. એટલે શ્રી વિનોબા ભાવે કહે છે કે આ સંસ્કૃતિ મહાન મૂલ્યો અને મહાન આદર્શોની સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. આપણે સૌ જાણીએ છીએ વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ આવી અને ગઈ, પરંતુ ભારતીય સંસ્કૃતિ અનાદિકાળથી આજ દિન સુધી અકબંધ છે. આ એક સંસ્કૃતિ છે મહાત્મા ગાંધી, સરદાર પટેલ